આજે ગુજરાતની જનતાને જે કન્ફ્યુઝનમાં હતી કે વિકલ્પ કોણ ભાજપ પછી એ વિકલ્પ મળી ગયો છે. ગુજરાતની જનતાએ સેકન્ડ નંબર ઉપર આમ આદમી પાર્ટીને લાવીને સાબિત કરી દીધું છે કે આ વિકલ્પ છે મારો. આ બધું જો અહીંયાથી સેમીફાઇનલ છે, ફાઇનલમાં પહોંચો તો આ બધું થઈ શકે. એને મુબારક, એ એમની રાજનીતિ છે, અમે અમારી રાજનીતિ કરીએ છીએ. સુરતમાં મનોજભાઈ સુરઠિયા તમારા સંગઠન મહામંત્રી હારી ગયા છે. મેયર તરીકે એમને પ્રોજેક્ટ કરવામાં આવ્યું હતું અને તમારા પાયલ સાકરિયા જે વિપક્ષના નેતા હતા એ પણ હારી ગયા છે. તો શું કારણ તમને લાગે છે કે ત્યાં તમે કીધું કે બીજેપીએ ધાકધમકી આપી, પણ શું લોકો બી કન્વિન્સ ના થયા? મને એવું લાગે છે કે એના ઉપર અમારે સુરતના પરિણામને લઈને અમારે એનાલિસિસ કરીશું. અમે ક્યાં કચાશ રહી ગઈ, ક્યાં અમે જે કરવું જોઈતું હતું એ ન કરી શક્યા, કે શું થયું. કહેવાનો મતલબ એ ભાજપ એટલી ડરી ગઈ હતી, એને એવું હતું કે સેકન્ડ નંબરમાં આવી જશે, કોંગ્રેસના તમામ લીડરશિપ આમ આદમી વહી જશે તો કોંગ્રેસ પિક્ચરમાંથી નીકળી જાય. એટલે કોંગ્રેસને મજબૂત કરી. તમે જુઓ, કોંગ્રેસના એક ધારાસભ્ય એવું કીધું કે ભાઈ અમને કોંગ્રેસને મત ન આપો તો ભાજપને આપજો, પણ આમ આદમી ન આપતા. કેવી મજબૂત હતી આમ આદમી પાર્ટીને સામાન્ય લોકોને જીતાડ્યા. ભાજપના ધુરંધરો આવ્યા છે, ધુરંધરો, એમ કરોડો રૂપિયા વાપરે ન કરારા, એ હારી ગયા છે. એ એક ભૂપત ભાયાણી જીત્યા, એ કેના કારણે જીત્યા હતા? વિસાવદરની જનતાના કારણે. બરોબર છે, આમ આદમી પાર્ટીના કારણે આ સાબિત થઈ ગયું. અને તમે જુઓ, મીડિયાનો ટીઆરપી કેમ ઘટી ગયો? અત્યારે કેમ ગુરુવારની કોઈ વાત કરતું, હું એડિટર ઇન ચીફ હતો, અમને ફડકો રહેતો ગુરુવારે શું રિઝલ્ટ આવશે. બરોબર છે, ટીઆરપી ચાલતું હતું. આ વખતે સૌથી નંબર 1 છીએ અમે લોકો, હે ને? તમને ખૂબ ખૂબ અભિનંદન. હું એ જ કહું છું. શું કામ ખબર છે? તમે ગુજરાતની જનતા બોલે છે ને તમે બતાવો છો, અને બાયસ થયા વગર બતાવો છો કે જે ગુજરાતની જનતા, જ્યાં ભાજપમાં કંઈક ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો, આદિવાસીઓ, દલિતો, આ બધા છે ને એ ભાજપથી વિમુખ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ ભાજપ માટે તો કદાચ જીત માટે છે, પણ આમ આદમી પાર્ટી માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે. એવું નથી કે આમ આદમી પાર્ટી જીતી ગઈ, પણ આમ આદમી પાર્ટીના જે પરિણામો છે, જે તેઓએ અપેક્ષા રાખી હતી તેના અનુરૂપ આવી રહ્યા છે. એના કરતાં સારું આવી રહ્યું છે હું માની, પણ 2027 માટે જે બેઝ છે એ અત્યારે અહીંયાથી તૈયાર થઈ રહ્યું છે. આપણી સાથે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી છે, એમની સાથે વાત કરીશું. ઈશુદાનભાઈ, પહેલી પ્રતિક્રિયા, અત્યાર સુધી જે પરિણામો આવ્યા છે, જે તમે લોકોએ મહેનત કરી, જે તમે લોકો વચ્ચે ગયા, પોતાની વાત મૂકી, ખેડૂતોની વાત, આદિવાસીઓની વાત, લાગે છે કે તમને આદિવાસી વિસ્તારમાંથી અને સૌરાષ્ટ્રમાંથી વધારે જનસમર્થન દેખાયું છે અત્યારે? જો એ વાત સાચી છે કે સૌરાષ્ટ્ર અને આદિવાસી ક્ષેત્રમાંથી બહુ સારો પરફોર્મ મળ્યું છે, પણ આખા ગુજરાતમાંથી પણ મળ્યું છે. આજે ગુજરાતની જનતાને જે કન્ફ્યુઝનમાં હતી કે વિકલ્પ કોણ ભાજપ પછી, એ વિકલ્પ મળી ગયો છે. ગુજરાતની જનતાએ સેકન્ડ નંબર ઉપર આમ આદમી પાર્ટીને લાવીને સાબિત કરી દીધું છે કે આ વિકલ્પ છે મારો. આટલી વિરોધી પરિસ્થિતિ હોવા છતાં તમે જુઓ, પહેલા તો અમારા ઉમેદવારો પૂરા ન થાય એના માટે કોશિશ થઈ, પછી ઉમેદવારો ઉભા રહ્યા તો એને કેમ ફોર્મ ખેંચાવડાવવા, પ્રલોભન આપવા, લોભ લાલચ, અને કોંગ્રેસને પાછા પ્રોવાઈડ કરવા, કોંગ્રેસને ઉમેદવારો પ્રોવાઈડ કરવા, અમારા કેમ ડાઉન થાય એના માટેની ભાજપે આકાશ પાતાળ એક કરી દીધા. એના બાવજૂદ 5244 ઉભા રહ્યા, મજબૂતાઈથી લડ્યા, ક્રાંતિવીરથી લડ્યા, ધાક ધમકી, પોલીસ સ્ટેશનમાં બધા લડ્યા, અને એમાંથી પણ 380 ઉમેદવાર અત્યારે જે આંકડો આવ્યો છે એ જીત્યા છે. નાની શુંનો આંકડો નથી. અને એ જે અમે ઉભા રાખ્યા છે એમાં અમે સેકન્ડ નંબરે રહ્યા છે. એનો મતલબ એ થયો કે ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટી, એના કાર્યકર્તાઓ અને નેતાઓ પર વિશ્વાસ મૂક્યો છે, કામની રાજનીતિ પર વિશ્વાસ મૂક્યો છે. સાથે સાથે હું આ જીતનો શ્રેય આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાને આપીશ, અને આ જીત ગુજરાતની જનતાની જીત છે, પહેલી જીત છે ગુજરાતની જનતાની. શું લાગે છે જે મુદ્દાઓ તમે લોકો વચ્ચે લઈને ગયા, જેમ કે ખેડૂતોનો જે મુદ્દો હતો કે પંજાબ ગવર્મેન્ટ જે છે આ તમામ વસ્તુ આપી રહી છે, ટેકાના ભાવ જે આપી રહી છે, ખરીદી રહી છે, હેલ્થ કાર્ડ વાળું તમારા લોકોને ઇસ્યુ હતું કે ભાઈ હેલ્થ કાર્ડ જે પંજાબ કાર્ડ આપ્યું છે, લાઇટ, અને બહેનોને જે 1000 રૂપિયાની હોય, એ તમામ વસ્તુઓ અપીલ કરી ગઈ છે? જુઓ, એ છે ને એ પોઈન્ટ આમ આ ચૂંટણીઓમાં બહુ ઓછા હાલે, પણ લોકલ ઇસ્યુ જે રોડ રસ્તા છે, ગટરના પ્રશ્નો છે, ધાક ધમકીઓ છે, ભાજપના નેતાઓએ કામ ન કરવા વાળી વાત છે, આ બધી વસ્તુઓ છે એ. અને ઉપર છેલ્લે આ કામની રાજનીતિ કે ભાઈ આ બધું જો અહીંયાથી સેમીફાઇનલ છે, ફાઇનલમાં પહોંચો તો આ બધું થઈ શકે.
તો આ બધી બાબતો છે એ ચાલી છે. એની સામે ભાજપ જુઓ તમે, પાકિસ્તાન, કબ્રસ્તાન, હિન્દુ મુસ્લિમ ચેનલોથી આ બધું કર્યું, એને મુબારક. એ એમની રાજનીતિ છે, અમે અમારી રાજનીતિ કરીએ છીએ. અને ગુજરાતની જનતાએ કામની રાજનીતિ ઉપર, સારી રાજનીતિ ઉપર વિશ્વાસ મૂક્યો છે. એ બતાવે છે કે ગુજરાતની જનતા હવે વિકલ્પ નક્કી કરીને બેસી ગઈ છે. તમે કીધું વિકલ્પ, પણ સૌરાષ્ટ્ર અને મેં પહેલા કીધું એમ સૌરાષ્ટ્ર અને જે આદિવાસી વિસ્તારો છે ત્યાં તમને સખત જનસમર્થન મળ્યો છે. તમે કીધું ધાક ધમકી અપાઈ બધું દેખાયું, આપણે વિડીયો વાયરલમાં આપણે જોયું. પણ શહેરોમાં સુરતની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, શહેરોમાં ક્યાંક લાગે છે કે કચાશ રહી ગઈ. પ્રચારમાં વાત કરીએ કે રણનીતિ બનાવવામાં ક્યાંક ચૂક રહી ગઈ. નહીં, હવે જો આમાં બે વસ્તુ છે કે શહેરોમાં અમે જે ઉમેદવારો ઊભા રાખ્યા, કેટલાક સાવ આર્થિક રીતે ખૂબ નબળા હતા. મને એવું લાગે છે કે તંત્રનો દુરુપયોગ થયો છે અને નાણાંનો પણ ખૂબ વપરાશ થયો છે છેલ્લી ઘડીઓ ઉપર. જેના કારણે, કારણ કે અમારી પાસે જે ઉમેદવારો હતા કેવા હતા, એક તો આર્થિક રીતે સદ્ધર નો હોય, મોટા ભાગે જ આવે, લડવૈયા હોય એ આવે, બરોબર છે, એ લડે, મજબૂતાઈથી લડી શકે. એટલે ક્યાંક કચાશ રહી હશે એનો અમે એનાલિસિસ પણ કરીશું. સુરતમાં મનોજભાઈ સુરઠિયા, તમારા સંગઠન મહામંત્રી, એ હારી ગયા છે. મેયર તરીકે એમને પ્રોજેક્ટ કરવામાં આવ્યું હતું, અને તમારા પાયલ સાકરિયા જે વિપક્ષના નેતા હતા એ પણ હારી ગયા છે. તો શું કારણ તમને લાગે છે કે ત્યાં તમે કીધું કે બીજેપીએ ધાકધમકી આપી, પણ શું લોકો બી કન્વિન્સ ના થયા? મને એવું લાગે છે કે એના ઉપર અમારે સુરતના પરિણામને લઈને અમારે એનાલિસિસ કરીશું. અમે ક્યાં કચાશ રહી ગઈ, ક્યાં અમે જે કરવું જોઈતું હતું એ ન કરી શક્યા, કે શું થયું. ખાસ કરીને ખાડિયાની વાત કરીએ તો ખાડિયા જનસંઘના સમયમાંથી ભાજપનું ગઢ રહ્યું. એવું તો શું થયું હશે? ખાડિયાના લોકોએ 4 પેનલ, એક પણ ભાજપનો વ્યક્તિ ના જીત્યો, અને 4 પેનલને ઉખાડી ફેંકી, ત્યાં કોંગ્રેસ આવી ગયું. તમે જો ભાજપ છે ને એ લોકપ્રિય નથી, બધા ડરાવી ધમકાવીને રાજ કરે છે, બરોબર છે, પોલીસનો દુરુપયોગ કરે છે. અને મોટા ભાગે તમે સત્તા હોય ને, એ પેટા ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, જેની પણ સત્તા હોય એની સત્તા આવે. એનું કારણ તમને કહું, એક તો મજબૂત ઉમેદવાર સામે કોઈ ઉભા ન થાય, એને ત્યાં પોલીસ ખોટા કેસ કરે, બરોબર છે. અમારા ઉમેદવાર સમજો 150-200 લોકોને જેલમાં નાખી દીધા, FIR કરી, હોદ્દેદારો નાખી દીધા, ઇન્ક્લુડિંગ મને પણ. તમે વિચાર કરો, ચૂંટણી જાહેર થાય પહેલા તમને ચૂંટણી જાહેર થાય મને જેલમાં એરેસ્ટ કરેલો હતો. કહેવાનો મતલબ એ ભાજપ એટલી ડરી ગઈ હતી, એને એવું હતું કે સેકન્ડ નંબરમાં આવી જશે, કોંગ્રેસના તમામ લીડરશિપ આમ આદમી વહી જશે તો કોંગ્રેસ પિક્ચરમાંથી નીકળી જાય. એટલે કોંગ્રેસને મજબૂત કરી. તમે જુઓ, કોંગ્રેસના એક ધારાસભ્ય એવું કીધું કે ભાઈ અમને કોંગ્રેસને મત ન આપો તો ભાજપને આપજો, પણ આમ આદમીને ન આપને. અને ભાજપના ધારાસભ્ય એવું કીધું કે ભાઈ તમે અમે કોંગ્રેસને જે ઉમેદવાર નથી મળતા એને અમે ઉમેદવારો પ્રોવાઈડ કર્યા છે. એટલે આ બધી વસ્તુઓ બહુ ક્લિયર કટ હતી. પણ ગુજરાતની જનતા સાણી છે, સમજદાર છે. અને જુઓ તમે પરિણામ, કેવી મજબૂતાઈથી આમ આદમી પાર્ટીને સામાન્ય લોકોને જીતાડ્યા. ભાજપના ધુરંધરો આવ્યા છે, ધુરંધરો, એમ કરોડો રૂપિયા વાપરે ન કરવાના, એ હારી ગયા છે. ભૂપત ભાયાણી જિલ્લા પંચાયતની ચૂંટણી પણ નથી જીતી શક્યા. તમારા જ પૂર્વ સહયોગી હતા. લાગે છે કે જે લોકો આવી રીતે ડીચ કરે છે, લોકોને છેતરે છે, એને ગુજરાતની પ્રજા નથી સ્વીકારતી. આ બીજી વખતની આ ઘટના છે. તમે જુઓ, એ એક ભૂપત ભાયાણી જીત્યા, એ કેના કારણે જીત્યા હતા? વિસાવદરની જનતાના કારણે, બરોબર છે, આમ આદમી પાર્ટીના કારણે. આ સાબિત થઈ ગયું. પછી ભૂપત ભાયાણી ધારાસભ્ય હતા, અને એ ટર્મમાં એ બિચારાએ જિલ્લા પંચાયતમાં હારી જવું પડ્યું. એનો અર્થ એ થયો કે ગુજરાતની જનતાનો મૂડ કંઈક અલગ છે. તમે લોકો તમારા સ્વાર્થ માટે જશો તો ગુજરાતની જનતા કંઈ એના સોદા પોતે નહીં કરે તમારા સ્વાર્થ માટે. એટલે એ ભાજપ માટે પણ લાલબત્તી સમાન છે, આના માટે પણ મેસેજ છે. અને ત્રીજી વસ્તુ એ છે કે ગુજરાતના ખેડૂતોમાં ખૂબ નારાજગી છે, એ આ બતાવે છે. એક છેલ્લો પ્રશ્ન, 2 દિવસથી આમ આદમી પાર્ટી એક નેરેટિવ સેટ કરી રહી છે કે ગુજરાતમાં જે પણ મીડિયા છે, સોશિયલ મીડિયા છે, તે આમ આદમી પાર્ટીની વિરોધી છે અને કવરેજ નથી આપી રહી, અથવા તો વિરોધી દર્શાવી રહી છે. ગોપાલભાઈથી માંડીને તમામ લોકો આ વસ્તુ કહી રહ્યા છે. તો આ શું આ મીડિયાને પણ એક લાલબત્તી સમાન છે ઘટના? એમાં મારે અત્યારે તો કોમેન્ટ નથી કરવી, કારણ કે અત્યારે આ મુદ્દો છે
એ નહીં, પણ તમે કીધું ને કે ભાજપ માટે આ લાલ બત્તી સમાન છે, એની વિરોધીઓ માટે તો શું આ મીડિયા માટે પણ લાલ બત્તી સમાન છે કે જો તમે લોકોના પ્રશ્નો નહીં ઉપાડો તો લોકો તમને પણ આવી રીતે નકારી દેશે? નહીં, હું એ જ કહું છું ને, ગુજરાતની જનતાનો આ જશ્નનો તહેવાર છે. આજે ગુજરાતની જનતાની જીત થઈ છે, એક વસ્તુ. બીજું કે દરેક લોકો સમજે છે ક્યાંક એની મજબૂરીઓ હશે, ખબર બધાને છે, બધાને ખબર છે. અને તમે જુઓ મીડિયાનો ટીઆરપી કેમ ઘટી ગયો, અત્યારે કેમ ગુરુવારની કોઈ વાત નથી કરતું. હું એડિટર ઇન ચીફ હતો, અમને ફડકો રહેતો ગુરુવારે શું રિઝલ્ટ આવશે, બરાબર છે. ટીઆરપી ચાલતું હતું, વોટ્સઅપ ઉપર પોસ્ટો આવતી હતી, ટીઆરપી નું નામ ક્યાં સાંભળ્યું? કોઈ નહીં લેતું. શું કામ ખબર છે? ચેનલોની ઘટી ગઈ છે, કોઈ જોનાર નથી, સોશિયલ મીડિયા જુએ છે. તમારા બધા પ્લેટફોર્મો જુઓ, તમે કરોડો લોકો જુએ છે, તમારા વ્યુઅરશિપ કરોડોમાં જાય છે. આ વખતે સૌથી નંબર 1 છીએ અમે લોકો, હે ને? તમને ખૂબ ખૂબ અભિનંદન. હું એ જ કહું છું, શું કામ ખબર છે? તમે ગુજરાતની જનતા બોલે છે ને તમે બતાવો છો, અને બાયસ થયા વગર બતાવો છો. આ જે કરશે એ ગુજરાતમાં રાજ કરશે. કઈ સ્ટ્રેટેજી કામ કરી ગઈ તમારું? ઓછા લોકોમાં પરિણામ સારું? સ્ટ્રેટેજી તો અમે બધા અપનાવતા હોઈએ છીએ, એ અપનાવવી પડે, પણ ગુજરાતની જનતાની પીડા છે એને મતમાં દેખાડી છે. આ ગુજરાતની જનતાની જીત છે. બીજું કે અમે 3 તબક્કે કર્યા છે. કેટલીક જગ્યાએ અમે ફેલ પણ ગયા છે અમારી સ્ટ્રેટેજીમાં, એનું અમે સમીક્ષા કરીશું. પણ અમારી ગણતરી એવી હતી કે જ્યાં ગુજરાતની જનતા, જ્યાં ભાજપમાં કંઈક ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો, આદિવાસીઓ, દલિતો, આ બધા છે ને એ ભાજપથી વિમુખ રહ્યા છે. અને એમાં ભાગ પાડવા માટે ભાજપે કોંગ્રેસને ઊભા પણ કર્યા કેટલીક જગ્યાએ. અમને એવું હતું કોંગ્રેસને એટલા વોટ નહીં મળે, પણ થોડા ઘણા અંશે મળ્યા પણ ખરા. એના કારણે અમે માની લો કે 150 માં કપાયા છીએ, સેંકડો સીટોમાં અમે કપાયા છીએ, એના કારણે કપાયા છે. એટલે પણ હવે ગુજરાતની જનતાને ક્લિયર થઈ જશે કે 27માં હવે કોઈ ઇફ એન્ડ બટ નહીં હોય. એટલે 2027 નો વિકલ્પ હવે ભાજપનો આમ આદમી પાર્ટી છે એવું માની શકાય આ પરિણામો ઉપરથી? બિલકુલ બિલકુલ. તમે જ જોઈ લો કઈ રીતે લોકોએ પ્રેમ આપ્યો છે. સ્વાભાવિક છે કે જે રીતે ઈશુદાન ગઢવીએ પોતાની વાત બાકીથી મૂકી છે, તમામ મુદ્દે વાત કરી, પણ હવે આ ચિંતા ભાજપની છે, કારણ કે 2027માં આમ આદમી પાર્ટી જો વિકલ્પ બને તો શું થશે એ ચિંતા. અને સાથે હવે અલગ પ્રકારની રણનીતિ, સંગઠન જ્યાં કચાશ છે તેને મજબૂતી, શહેરોમાં કેમ પરિણામ ઇચ્છિત ના આવ્યા, એ તમામ પ્રકારની જે ચિંતન છે એ હવે આમ આદમી પાર્ટી કરશે. પણ ખેડૂતોમાં જીત્યા, આદિવાસી વિસ્તારોમાં જીત્યા છે, એ વાતનું જશ્ન પણ તેઓ અત્યારે ઉજવી રહ્યા છે. સહયોગી નિરાલી મહેરિયા સાથે અનિલ પટેલ, અમદાવાદ.